નમસ્કાર મિત્રો, મારી ભાભી સવિતા મારા ભાઈના સાથે લગ્ન કરીને આવી ત્યારે ઘરમાં એક નવી ખુશી આવી ગઈ હતી. હું તે સમયે ફક્ત 17 વર્ષનો હતો. મારા ભાઈ કરતાં હું 10 વર્ષ નાનો હતો. ભાભી ખૂબ જ સુંદર અને સ્માર્ટ હતી. મમ્મી કહેતી, આવી વહુ તો આપણા સારા ભાગ્યથી જ મળે છે. શરૂઆતમાં દિવસો ખૂબ જ ભાભીને બહુ ઇગ્નોર કરતા. મને લાગતું કે તે મારા ભાઈ માટે છે, મારી દુનિયામાં એની જરૂર નથી. પણ ધીરે ધીરે જાણ થઈ કે ભાભી માત્ર ભાઈ માટે જ નહીં, આખા ઘરની દુનિયા બદલવા આવી છે. ઘર નાનું હતું, પણ ભાભીનો પ્રેમ એટલો મોટો કે બધા માટે પૂરતો હતો. ભાઈ ઓફિસ જાય ત્યારે ભાભી મમ્મીને દવાઓ આપતી, મારી નાની બહેનને સ્કૂલે મૂકવા જતી અને પછી પાછી લાવતી, અને મને ભણવાની જવાબદારી પણ તેણે લઈ લીધી હતી. મને ગણિત બહુ મુશ્કેલ લાગતું. ભાભી રોજ રાત્રે મારી પાસે બેસીને સમજાવતી કે એક રાત્રે તો હું ગુસ્સે થઈ ગયો અને પુસ્તકો ફેંકી દીધા. ભાભી શાંતિથી બોલી, દીપ, તારી અંદર શક્તિ છે, બસ પોતાને ઓળખવાની જરૂર છે. એ વાક્ય મારા દિલમાં છપાઈ ગયું હતું. એ રાતથી ભાભી ફક્ત ભાભીના નહીં, એમ લાગ્યું કે એ મારા જીવનનો એક માર્ગદર્શક છે. જ્યારે મેં સ્કૂલના એક ઇવેન્ટમાં આપેલા વક્તવ્ય પર મારા સ્ટેજ ઉપર લોકો તાળી વાગી ત્યારે જોઈ શક્યું કે ભાભીની આંખોમાં પણ ગૌરવ છે. ભાઈ તો હંમેશા વ્યસ્ત રહેતા, પણ ભાભી દરેક પડકાર પાછળ મારી સાથે ઊભી રહેતી હતી. પણ બધું હંમેશા સરળ નથી હોતું. મિત્રો, આગળની વાર્તા સાંભળવા માટે તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા રોજ વિડીયો મળતા રહેશે હવેથી. તો મિત્રો, વાર્તા આગળ વધારીએ તો ઘરમાં વાતાવરણ બદલવા લાગ્યું. ભાઈની ઓફિસના કામોમાં વધારો, એ દબાણ આવ્યું. એ હવે ઘેર મોડું આવવા લાગ્યા. ભાભી પોતે પણ બધું સંભાળતી રહી, પણ હું જોઈ શકતો હતો કે એના ચહેરાની શાંતિ પાછળ એક તણાવ છુપાયેલો હતો. એક રાત્રે હું પાણી પીવા ઉઠ્યો ત્યારે જોયું તો ભાભી રડતી હતી. એ પપ્પાના ફોટા સામે બેસીને વાતો કરતી હતી. તમે હોત તો કહેત કે હું ચૂપચાપ ઊભો રહ્યો. એણે જોયું અને કહ્યું, દીપ, તું આવી ગયો? માફ કરી છે. મારા મનમાં અસહ્ય લાગ્યું. આવું તો ન થવું જોઈએ. પછી મેં ભાઈ સાથે વાત કરવાનો વિચાર કર્યો, પણ ફરી વિચારી લીધું કદાચ એ બંનેની વચ્ચેની વાતચીત છે. બીજા દિવસે રવિવાર હતો. ભાઈ ઘેર હતા. ભાભીએ નાસ્તો બનાવ્યો અને હું પણ મદદ કરવા ગયો. ત્યાંથી બધું ફરી સુધરવા લાગ્યું હોય એવું લાગ્યું. પણ એક સોમવારની રાત હતી. હંમેશા ભાભી ઘરની દરેક લાઈટ બંધ કરી પછી સૂઈ જતી, પણ એ રાત્રે હું જાઉં છું તો એ ઘરમાં નથી. આખું ઘર ચેક કર્યું, પછી સ્ટોર રૂમ તરફ ગયો. અંદરથી ધીમે ધીમે વાતો અને કોઈ શ્વાસના અવાજો આવતા હતા. મારું દિલ ધબકવા લાગ્યું. દરવાજો ધીરે ધીરે ખોલ્યો અને અંદર જે જોયું એ જોઈને હું હચમચી ગયો. અંદર ભાભીની ભાઈની વાટ જોઈને બેઠી હતી. ભાઈના કપડાં, દવાઓ અને એક નાનો એવો કાગળ જેમાં લખ્યું હતું, મારે તને પાછા મળવા છે. ભાઈ થોડા દિવસથી અલગ રૂમમાં સૂતા હતા. તેમની વચ્ચે વાતચીત થતી ન હતી. ભાભી ભાઈ માટે દર સોમવારે ભગવાનને માનતા રાખતી હતી. એ ભાઈ માટે વ્રત રાખતી હતી અને સ્ટોર રૂમમાં એકાંતમાં તેમના માટે પ્રાર્થના કરતી હતી. મારા પગ નીચે જમીન ન રહી. મેં મારી જાત પર શરમ આવી. શંકાએ મારું મન ખાઈ લીધું હતું. ભાભીએ મને જોઈને થરાઈ ગઈ અને તેણે પૂછ્યું, તારે કંઈ કામ હતું દીપ? હું ઢળી પડ્યો. માફ કરજો ભાભી, મને તો ખોટું લાગ્યું. અને એ ઊભી થઈ અને કહે, તું સમજદાર છે દીપ. આજે નહીં તો કાલે સાચું જાણવા મળ્યું હોત. આ ઘટના પછી મેં શીખ્યું, વિશ્વાસ દરેક સંબંધની દોરી છે. ભાઈ અને ભાભી ફરીથી નજીક આવ્યા. હું હવે એમનું ગૌરવ છું. આજે હું નોકરીમાં છું, પણ ભાભી માટે હંમેશા એ દીપ જ છું જે એકવાર અંધારામાં ભટકી ગયો હતો. મિત્રો, આવા લોકો ઓછા જોવા મળે છે જેમના દિલમાં
નિસ્વાર્થ પ્રેમ હોય છે. જો તમને કહાની ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટમાં જણાવો કે તમારું મન ક્યાં સ્પર્શ્યું અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ધન્યવાદ મિત્રો. મળીશું આપણે નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો મિત્રો. ટાટા બાય બાય.